કોની હે? કોની થાળી છે? ચાલો બધાને જય સ્વામિનારાયણ. આ ડીશ કોની એમ કહું છે? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે અમારે રાજકોટ કાનજી દાદા, અમારે કાનજી દાદા તરફથી આજે દીકરીઓને પાણીપુરીનો પ્રસાદ છે. આજે મોઢામાં પાણી આવતું હશે. મંદિરમાં માનસી કરી લીધી. બોલો, મંદિરમાં માનસી કરી લીધી. આ રે ઊંધી થઈ ગઈ. જોતો ખરી તું? જોતી નથી. કઈ નહીં, બે બાજુ બેસ જાવ. હાલો, પણ તું થારું બેસ ને. તારી કથા કરતી નથી ને બીજાની કથા કરવા જાય. આજે સાવ થાકી ગયા છે. આજ બધું કામ કરી કરીને આજે આખો દી આમ ને આમ છી. જય સ્વામિનારાયણ. જોશનાબેન અલાઈ જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. અમે આવી બેન પાણીપુરી ખાવા. આવો, ચોક્કસ પધારો, ચોક્કસ પધારો. તમ તારે પાણીપુરી ખાવા માટે આવો. અમે તો એમ કઈ કાયમી રહેવા માટે આવો ને. તમ તાર થાય એટલી સેવા કરજો અને અહીં રહેજો. દેવતભાઈ આહિર જય દ્વારકાધીશ. જય સ્વામિનારાયણ. આજ મારે મોડી જઈ બોલાવીશ ભગવાનની. મોડી જઈ બોલાવીશ આજ ભગવાનની. જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. હા આવો. તમે ક્યારે આવો છો? બુધવારે. કાલે આવી જાઓ. હા, નો થાય ને. બુધવારે એકાદશી છે. આપણે ઘર સભા બુધવારે જ. એમાં તો આગા પાછું ન થાય ને આપણાથી. હા હા હા. હા, બહુ સરસ કથા હોય સાંજે ઘર સભા. હવાય તો આવો. આવો લાભ ક્યારે મળે પાછો? ભલે બુધવાર સવારે આવજો. હા, બપોર આજ તો કામમાં જ છું. આખો દિવસ કામમાં. લીમડી ગઈ અને અહીંયા બધું સાફ સફાઈ ને આખો દી કામમાં ને કામમાં જ છું. આજ તો હાવ કાંઈ વાંધો. ના ના ના, આવતા રહ્યા. આવતી રહે, કાંઈ ચિંતા ન કરતા. આવતી રહે. તમારા બધાના આશીર્વાદ છે. હા હા, લાઈવ ચાલુ છે. હા, જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. ના ના, એવી ચિંતા ન કરાય. ત્યાં બોર્ડર ઉપર કાંઈ ન થાય. સેવા કરવા ગયા. તમારા બધાના આશીર્વાદ હોય પછી શું થાય? હા હા, આવ તો હવે આવજો હો બધા. અને બધા બાને જય સ્વામિનારાયણ કહેજો. એ ભલે. જય સ્વામિનારાયણ. દશામાં મંડળવાળા બહેનો એ કે બહુ ચિંતા થતી. તમે ગયા ના બોર્ડર ઉપર તો. આજે કેના તરફથી પાણીપુરી છે?
કાનજી દાદા રાજકોટથી. કોના તરફથી? કોના તરફથી? ક્યાંથી? એક સારા શિક્ષક છે, સરસ. હું ત્યાં રાજકોટ સ્લમ વિસ્તારના બાળકોને અમે ભણાવતા, જમાડતા ને ભણાવવા, અઠવાડિયે 2 વખત ભણાવવા આવતા. થેન્ક યુ કહી દો. ચાલો ચાલુ કરો. કાનજી દાદા થેન્ક યુ. અને ભગવાન તમારું સ્વાસ્થ્ય સુખ ખૂબ સારું રાખે અને સેવા કરતા રહ્યો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને આજે દીકરીઓને પાણીપુરી ખાવી, મેં પૂછ્યું ને તો કે પાણીપુરી ખાવી. હમણાં બધું જમતા હોય ને એટલે આજે પાણીપુરીનો પ્રસાદ છે. મોજે મોજ કા તઈ ભણવામાં હમણાં રિઝલ્ટ આવશે તે ખબર પડશે. હા ભાઈ હા, હમણાં એક્ઝામ આવશે ને નવરાત્રી પછી. જય સ્વામિનારાયણ. એને જેને જોશે ને લઈ જશે. હા ખાવાનું ચાલુ કરી દે. બોલ્યા નહીં ભગવાનની જય નથી બોલવાની. તે પછી બોલ લીધી, બીજી વાર નથી બોલવી. ના હું ચાઈને તમને મોડું કરાવું છું. નેહા હાટ માટે જમવા માંડો. હાલો હવે બહુ નથી તમને ઓલું કરવું. લ્યો હે મોઢામાં એટલું પાણી આવતું હશે ને. હા લ્યો લ્યો. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. દેવાંશીબેન કેમ છો? હા આજે પકોડી છે. જો અમદાવાદમાં પકોડી કે, રાજકોટ બાજુ પાણીપુરી કે, પછી આમ ગોલગપ્પા કે, પંજાબ બાજુ ગોલગપ્પા કે, બધે અલગ અલગ. પૂચકે હા એમ. એટલે બધી જગ્યાએ અલગ અલગ કે, વસ્તુ એક જ હોય. જય સ્વામિનારાયણ. ઓમ બેન ઓરા જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારે આજે રાજકોટથી કાનજી દાદા તરફથી પ્રસાદ છે. મોદી સાહેબ નો જન્મ દિવસ છે એટલે તમારે વાર છે. હા ટીચર ને બધાને કરે. હા તમારે હજી વાર છે. આપણે પ્રાર્થના કરવાની, સવારે એક એક માળા કરવાની, મોદી સાહેબ નું સ્વાસ્થ્ય સારું રહે એવી. હો કેમ કે આપણા દેશના રાજા કહેવાય, ગાદીએ બેઠા એટલે. રાજકારણ એક બાજુ અને જ્યારે એમનો જન્મદિવસ છે, રાજાની ગાદીએ બેઠા હોય ત્યારે આપણી ફરજ છે હો એક એક માળા કરવાની સવાર બધા. હા પછી કહી દેશું બધા. હા એમ વધારે. જય રામાપીર. જય સ્વામિનારાયણ. વનિતાબેન મારે ખાવી તો આવી જાવ ને. આવી જાવ. સાચી વાત છે દેવાંશીબેન. મેહુલભાઈ જય સ્વામિનારાયણ.
ગોપાલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય ખોડિયારમાં. नवरात्रि में एक आया था अपनी એ नवरात्रि में उन्होंने खा दिया એવું और नंदे अपने यहाँ रखी फिर फाइल लेने आया સીતારામ. જય બહુચરમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને જય સ્વામિનારાયણ. હા રમશે, ગરબા તો રમશે જ ને. જય સ્વામિનારાયણ. કૃપાલીબેન પટેલ જય સ્વામિનારાયણ. હસમુખભાઈ વાસાણી જય સ્વામિનારાયણ. જાજા કરીને જય સ્વામિનારાયણ. તો પધારો દેવાંશીબેન, પધારો. બધા ઘર સભામાં પધારજો. એકાદશીના દિવસે બુધવારે ઘર સભા છે, બધા પધારજો. જય માતાજી, જય ખોડિયારમાં. જય માતાજી. પારુલબેન પટેલ જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. રણજીતભાઈ, ગુરુનો આદેશ, ઘર સભામાં આવી જાજો, આદેશ કરી દીધો. લ્યો. રાજેશભાઈ ચિત્રોડા જય સ્વામિનારાયણ. જય શ્રીબેન જય સ્વામી. દીદી કેમ છો? મજામાં છીએ એકદમ. તમારા બધાના આશીર્વાદ છે, બસ તમારા બધાના આશીર્વાદથી બધું શક્ય છે. કાલે શું જમવું છે? કાલે જમણવાર છે, પાઉંભાજી. બેન હમણાં રોજ કેતનભાઈ સાથે વિડીયો કોલમાં વાત થઈ છે, રોજ નવા નવા વિસ્તાર બતાવે છે. હા, સંતોને બધા ગયા છે ને ફરવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. માવજીભાઈ જય સ્વામિનારાયણ. વિજયભાઈ તબિયત સારી છે હો, એકદમ સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ થોડોક તાવ આવી ગયો, દવા પી લીધી, બરાબર થઈ ગયું. આ બહુ જ તાવ છે, દવા પી દીધી, બરાબર થઈ ગયું. સૈદાન માટે તમારી ઉપર આશીર્વાદ રહે. બસ તમારા બધાના આશીર્વાદ છે ને, એટલે થેન્ક યુ બધાનો, ખૂબ ખૂબ આભાર. ભગવાન સૌને સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. દેને ને વધારે ખાવી જ દે, ના પાડતો નહીં. જેટલી ખાવી એટલે લેવા દેજો. હા, એ તોડી નાખ પેકેટ. તોડી નાખ તું તારે. બસ ખાવી હોય ત્યાં હું ખાવા દેજે, ભલે ખાઈ, ખૂટે એમ જ નથી. ભલે ને ખાતી પણ દે ને વધારે. હા, કોઈ નો દે, જેટલી ખાવી લઈ લેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી. એટલે જ પૂછ્યું, એવું લાગ્યું તબિયત બરાબર ના. થાક હતો, થાકનો તાવ આવી ગયો. આખો દિવસ કામ કર્યું, દોડાદોડ હતી, એટલા માટે. તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે,
તો મારો કોન્ટેક નંબર છે 981719 923 981719 મારો કોન્ટેક નંબર છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. બેન હરેશભાઈ, બેન શું થયું? કાંઈ નથી થયું, થાક હતો. આજે આખો દિવસ સાફ સફાઈ કરી, ઘર સભા છે તો થાક લાગ્યો હતો, તો તાવ આવી ગયો તો દવા પી લીધી, બરાબર થઈ ગયું. બીજું કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ.